મિત્રો, તમે ઘણી કહેવતો સાંભળી હશે, જેમ કે જે કૂવો ખોદે છે તે નીચે પડે. ધ્યાનથી સાંભળો. એક મંત્રી અને એક નોકર રાજાના મહેલની દિવાલોમાં રહેતા હતા. મંત્રી અને નોકરનો પુત્ર ગાઢ મિત્રો હતા. એક જ ઉંમરના હોવાથી તેઓ સાથે ભણતા અને રમતા હતા. નોકરનો પુત્ર મંત્રીના કહેવાથી બધા કામ કરતો. તે તેને કાકા કહેતો. રાજા નોકરના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો. રાજાને કોઈ સંતાન નહોતું, તેથી તે નોકરના પુત્રને પોતાના પુત્ર જેવો ગણતો. રાજાએ તેને મહેલ અને દરબારમાં ફરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. મંત્રીને રાજાના નોકરના પુત્ર પ્રત્યેના પ્રેમની ખૂબ જ ઈર્ષ્યા હતી. મંત્રી ઈચ્છતા હતા કે રાજા ફક્ત તેના પુત્રને જ પ્રેમ કરે. જો રાજા તેના પુત્રને દત્તક લે તો રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર ગાદી પર બેસે છે. મંત્રીની ઈચ્છા વિરુદ્ધ રાજાના નોકરના પુત્ર પ્રત્યેનો પ્રેમ વધતો રહ્યો. રાજાને મંત્રીનો પુત્ર બિલકુલ પસંદ નહોતો. તેથી મંત્રી ગુપ્ત રીતે કારકુન અને તેના પુત્ર પ્રત્યે ઈર્ષ્યા કરવા લાગ્યો. મંત્રીએ કારકુનના પુત્રને મારી નાખવાનું નક્કી કર્યું. તેને કારકુનના દીકરે રૂમાલ અને પૈસા આપ્યા અને માંસ લાવવા કહ્યું. મંત્રીએ કારકુનને સ્પષ્ટ સમજાવ્યો કે તેને બજારમાં શેરીના ખૂણા પરની દુકાનમાંથી જ માંસ લેવું જોઈએ. કારકુનના દીકરાએ રૂમાલ અને પૈસા લીધા અને બજાર તરફ ગયો. તેને તેના મિત્ર મંત્રીના દીકરાને પણ ત્યાં રમતા જોયો. મંત્રીના દીકરાએ કારકુનના દીકરાને કહ્યું, મારી શરત રમો, હું જઈને માંસ લઈ આવીશ. કારકુનના દીકરાએ તેને પૈસા અને રૂમાલ આપ્યા અને દુકાનનું સરનામું કહ્યું. તેથી મંત્રીનો દીકરો માંસ ખરીદવા ગયો અને કારકુનના દીકરાએ જુગાર રમવાનું શરૂ કર્યું. મંત્રીના દીકરે દુકાનદારને પૈસા અને રૂમાલ આપ્યા અને તેને માંસ બાંધવા કહ્યું. કસાઈએ રૂમાલ પરનું નિશાન ઓળખી કાઢ્યું. મંત્રીએ આ રૂમાલ કસાઈને બતાવ્યો હતો અને તેને કહ્યું હતું કે જે કોઈ છોકરાને માંસ ખરીદવા આવે તેને મારી નાખો. મંત્રીએ કારકુનના દીકરાને મારવા માટે કસાઈને પૈસા પણ આપ્યા હતા. કસાઈએ પહેલેથી જ ભઠ્ઠી સળગાવી દીધી હતી અને બધી તૈયારીઓ કરી લીધી હતી. કસાઈએ રૂમાલ અને પૈસા લીધા, છોકરાને ત્યાં બેસવાનું કહ્યું અને માંસ લેવા અંદર ગયો. બસ તે છોકરો પણ ત્યાંથી ચાલ્યો ગયો. કસાઈએ તરત જ તેને ઉપાડી લીધો અને સળગતી ભઠ્ઠીમાં ફેંકી દીધો. કારકુનનો દીકરો શરત લગાવીને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તે મંત્રીને મળ્યો. કારકુનના દીકરાએ પૂછ્યું, કાકા, ભાઈ માંસ લાવ્યો છે? આ સાંભળીને મંત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી કારકુનના દીકરાએ જવાબ આપ્યો, કાકા, ભાઈ મારી પાસેથી રૂમાલ અને પૈસા લઈ ગયા અને કહ્યું, મારી શરત રમો, હું માંસ લઈને ઘરે જઈશું. મેં ભાઈને દુકાનનું સરનામું પણ આપ્યું. મંત્રીની આંખો અંધારાવાળી થઈ ગઈ અને તે એક પણ શબ્દ બોલી શક્યો નહીં. પોતાના દીકરાને યાદ કરીને મંત્રી ઘરે ગયો. તેને કહ્યું, જે કોઈ બીજા માટે કૂવો ખોદે છે તે પોતે તેમાં પડે છે. શીખ આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારે કોઈને નુકસાન ન કરવું જોઈએ. બીજી કહેવત, ધોબીનો કૂતરો ઘરનો નથી કે ઘાટનો નથી. એકવાર ધોરણ નન્નામાં હિન્દીના શિક્ષિકા તેના વિદ્યાર્થીઓને રૂઢિપ્રયોગો શીખવી રહ્યા હતા. વર્ગમાં કહેવત આવી કે ધોબીનો કૂતરો ઘરનો નથી કે ઘાટનો નથી. કોઈ પણ વિદ્યાર્થી તેનો અર્થ સમજી શક્યો નહીં. વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવા માટે શિક્ષકે તેમને વાર્તાના રૂપમાં એક ઉદાહરણ આપવાનું યોગ્ય માન્યું. તેને પોતાના વિદ્યાર્થીને એક વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો પહેલા સજ્જનપુર નામના શહેરમાં રાજુ નામનો એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ સારો ક્રિકેટર હતો. તે એટલો સારો હતો કે તેની પાસે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાની ક્ષમતા હતી. તે ક્રિકેટ રમતો હતો, પરંતુ તેને બીજા લોકોની બાબતોમાં દખલ કરવાનું ગમતું. તેનામાં દ્રઢ નિશ્ચયનો અભાવ હતો અને તે બીજા જે કરે છે તે જ કરતો હતો. આ જોઈને તેની માતાએ તેને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે આ આદત તેને જીવનમાં કેવી રીતે મોંઘી પડી શકે છે, પરંતુ તે સમજી શક્યો નહીં. જેમ જેમ સમય પસાર થતો ગયો, બીજાઓની બાબતોમાં દખલ કરવાની તેની વૃત્તિ વધુને વધુ તીવ્ર બનતી ગઈ. જ્યારે પણ તેને ક્રિકેટ પ્રેક્ટિસ કરવાનું હતો ત્યારે તેના અન્ય મિત્રો વિવિધ રમતોનો અભ્યાસ કરતા હતા. તેના ચંચળ સ્વભાવને કારણે તે ક્રિકેટ પ્રેક્ટિસમાં જતો નહોતો. તેના બદલે તેના મિત્રો સાથે અન્ય રમતો રમવા જતો હતો. આ આદત તેના માટે ખૂબ મોંઘી સાબિત થઈ. થોડા દિવસો પછી શહેરમાં જાહેરાત કરવામાં આવી કે શહેરની બધી રમતો માટે પસંદગી કરવામાં આવશે અને જે પણ પસંદ થશે તે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં રમી શકશે. આ બધું સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા અને તે દિવસથી બધાએ સખત મહેનત કરવાનું શરૂ કર્યું.
તેમની પોતાની રમતોમાં પસંદગી પામવા માટે તેમની પાસે ફક્ત 2 દિવસ હતા. રાજુએ પણ પ્રેક્ટિસ શરૂ કરી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાનું ઉત્તમ ફોર્મ ગુમાવી ચૂક્યો હતો, કારણ કે તે પોતાની રમતોને બદલે બીજી રમતોનો અભ્યાસ કરી રહ્યો હતો. 2 દિવસ પછી પસંદગીનો સમય આવ્યો. રાજુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો, પરંતુ પ્રેક્ટિસના અભાવે તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં અને તેની પસંદગી થઈ ન હતી. તેને અન્ય કોઈ પણ રમતોમાં પણ પસંદગી મળી ન હતી, કારણ કે તે તેમને ફક્ત થોડી જ જાણતો હતો અને તેમાંથી કોઈમાં નિષ્ણાત નહોતો. પરિણામે તેને અન્ય કોઈ પણ રમતોમાં પસંદગી મળી ન હતી. જ્યારે તેના અન્ય બધા મિત્રોને પસંદ કરવામાં આવ્યા, કારણ કે તેઓ દિવસ રાત સખત મહેનત કરતા હતા. અંતે રાજુને માથા પર હાથ રાખીને બેસવું પડ્યું. ધોબીના કૂતરા જેવો બની ગયો, ઘરનો કે શેરીનો નહીં. આ વાર્તા દ્વારા બધાન બાળકોએ આ કહેવતનો અર્થ શીખ્યા. શિક્ષકે તેના વિદ્યાર્થીઓને ફક્ત એક જ સંદેશ આપ્યો હતો કે તેઓ જીવનમાં જે પણ કરે છે તેઓએ ફક્ત તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાઓથી વિચલિત ન થવું જોઈએ નહીં. તો તેઓ ધોબીના કૂતરા જેવા બની જશે, જે ઘરનો નથી કે ઘાટનો નથી. બીજી એક કહેવત છે કે શેરને માથે સવા શેર. એકવાર ઘણા સસલા તેમની સમસ્યાઓની ચર્ચા કરવા માટે ભેગા થયા. એક સસલાએ કહ્યું, આપણ સાથું કોઈ પણ પ્રાણી કરતા વધુ સુંદર છીએ. આપણને હંમેશા હિંસક પ્રાણીઓ, પક્ષીઓ અને જાનવરોથી ભય રહે છે. કોઈ આપણને ડરતું નથી, પણ આપણા બધાથી ડરીએ છીએ. માણસો પણ આપણું માંસ ખાવામાં ક્યારેય અચકાતા નથી. આપણું જીવન સતત જોખમમાં રહે છે. બીજા સસલાએ કહે કે હાથીઓ આપણનું માંસ ખાતા નથી, પરંતુ તેમના શરીર એટલા મોટા છે કે સેંકડો સાથી સસલાઓ તેમના પગ નીચે કચડીને મરી જાય છે. ત્રીજા સસલાએ કહે, ભાઈઓ, આ દુનિયામાં ફક્ત મજબૂત લોકો જ ટકી શકે છે. આપણા જેવા નબળા અને નાના પ્રાણીઓ માટે આ દુનિયામાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. મારા મતે આપણી સમસ્યાનો કોઈ ઉકેલ નથી. બધા સસલાની નિરાશા સાંભળીને એક વૃદ્ધ અનુભવી સસલાએ કહી, મેં આપણી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે, જે આપણા બધા દુઃખોને દૂર કરી શકે છે. આપણે બધાએ સાથે મળીને નદીમાં કૂદીને આત્મહત્યા કરવી જોઈએ. મૃત્યુને સ્વીકારીને આપણે બધા દુઃખમાંથી મુક્ત થઈ શકીએ છીએ. બધા સસલા વૃદ્ધ સસલાના શબ્દોથી ખૂબ જ પ્રભાવિત થયા. તેઓ બધા ભેગા થયા અને આત્મહત્યા કરવા માટે નદી કિનારે ગયા. તેઓ આત્મહત્યા કરવા એટલા ઉત્સુક હતા કે તેઓ અંદરો અંદર લડવા લાગ્યા. સસલાઓને લડતા જોઈને નદી કિનારે બેઠેલા બધા દેડકા ગભરાઈ ગયા અને ઝડપથી પાણીમાં કૂદી પડ્યા. પછી વૃદ્ધ સસલાએ તેના સાથીઓને નદીમાં કૂદતા અટકાવ્યા અને તેમને સમજાવતા કહ્યું, ભાઈઓ, આપણે હિંમતવાન બનવું જોઈએ અને આત્મહત્યાનો વિચાર છોડીને આપણા હૃદયમાં જીવવાની ઈચ્છા જાગૃત કરવી જોઈએ. આપણે એવા જીવો વિશે પણ વિચારવું જોઈએ જે આપણાથી નબળા છે. આપણા કરતા નબળા જીવો આપણાથી ડરે છે. આ દુનિયામાં દરેક પ્રાણી પોતાના કરતા મોટા અને શક્તિશાળીથી ડરે છે. તેથી જ એવું કહેવાય છે કે દ્રષ્ટા એક દ્રષ્ટા જેટલું મૂલ્યવાન છે. નૈતિક આ વાર્તા આપણા શીખે છે કે આપણે ક્યારે પોતાને નબળા ન માનવા જોઈએ.